નમસ્કાર મિત્રો, 10 પાસ પર આવડી મોટી ભરતી ફરી ક્યારેય નહીં આવે। બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની અંદર માત્ર 10 પાસ ઉપર બહુ મોટી જગ્યા એટલે કે 460 જેટલી જગ્યા માટે ભરતી આવેલી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31/12 છે। કુલ અલગ અલગ પોસ્ટ પર થઈ કુલ 466 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તમે એકદમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો। આ વિડીયોની અંદર તમને પૂરેપૂરી ડિટેલમાં માહિતી આપવામાં આવશે કે કેવી રીતે એપ્લાય કરવાનું છે, કેટલી ફી છે, છેલ્લી તારીખથી લઈ શરૂઆતની તારીખ, આ સંપૂર્ણ માહિતી આ એક વિડીયોમાં મેળવવાના છે। વિડીયોને શરૂ કરો એ પહેલાં વિડીયોને લાઇક કરી દો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, કારણ કે આ મહેમાનને એટલું ખબર રાખવી કે આવી મહત્ત્વની અપડેટ આપની ચેનલ પર ઝડપથી મળી જતી હોય છે। તો ચાલો મિત્રો, મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અગત્યની નોટિફિકેશન તરત જ આપણી ચેનલમાં તમને મળતી રહેશે। તો આજના વિડીયોની અંદર વાત કરીશું તો શેની ભરતી છે, તો કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO રિક્વાયરમેન્ટ 2024 બરાબર છે। બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની અંદર અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સાહેબ, કઈ પોસ્ટ માટે છે, કેટલી જગ્યાઓ છે, શું લાયકાત છે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, આ સંપૂર્ણ માહિતી મેળવીશું સ્ટેપ બાય સ્ટેપ। તો એમાં સૌથી પ્રથમ વાત કરીએ કે બોર્ડર રોડ રિક્વાયરમેન્ટ જે ઓર્ગેનાઇઝેશન છે એની રિક્વાયરમેન્ટ જાહેર કરી છે। આ વેકેન્સી કુલ 466 જેટલી છે, જેની અંદર અલગ અલગ પોસ્ટ જેમાં ડ્રાફ્ટમેન છે, ટર્નર છે, ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ છે અને અધર 2024ની અંદર આ પોસ્ટ ભરવાની છે। એલિજિબલ હોય અને ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ એપ્લાય ફોર BRO રિક્વાયરમેન્ટ 2024 આફ્ટર રીડ ઓફિશિયલ નોટિફિકેશનને વાંચ્યા પછી તમારે એપ્લાય કરવાનું રહેશે એવું જણાવવામાં આવ્યું છે। આ નોટિફિકેશનનો આપણે કચ્છર ગાંઠ બોલાવીને તમારી સમક્ષ રજૂ કર્યું છે। તો વિડીયોને લાઇક અવશ્યથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્યથી કરજો। આગળ વાત કરીએ શું છે આ મહત્ત્વની અપડેટ। તો આગળ વાત કરીએ તો સાહેબ પોસ્ટનું નામ શું છે, તો કે ડ્રાફ્ટમેન છે, અલગ અલગ છે, કઈ પોસ્ટ છે એની આપણે વાત કરીએ। ટર્નર છે, ડ્રાઈવર મિકેનિક ટ્રાન્સપોર્ટ છે, બરાબર, અન્ય પણ પોસ્ટ છે। કુલ કેટલી વેકેન્સી છે, તો કે 460 જેટલી જગ્યા માટે ભરતી છે, બરાબર છે। સાહેબ, જોબ લોકેશન નોકરી ક્યાં મળશે, તો કે તમને ઇન્ડિયાની અંદર જ મળશે। સાહેબ, એપ્લિકેશન મોડ કેવો છે, એટલે કે કેવી રીતના ઓનલાઈન એપ્લાય કરવાનું છે કે ઓફલાઈન, તો તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું છે, બરાબર છે। આગળ વાત કરીએ તો વેકેન્સી શેની છે, તો કે ડ્રાફ્ટમેનની કુલ 16 જેટલી ભરતી છે, સુપરવાઇઝરની પોસ્ટ માટે 2 ભરતી છે, ટર્નરની પોસ્ટ માટે 10 જગ્યાઓ છે, મિકેનિક માટે 1 જગ્યા છે, ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ માટે કુલ 470 જેટલી જગ્યા છે। આમાં બહુ મોટો આંકડો દેખાઈ રહ્યો છે। ડ્રાઈવર રોડ રોલર 2 જેટલી જગ્યા છે। આવી રીતના પોસ્ટ તમે જોઈ શકો છો। આગળ વાત કરીએ કે સાહેબ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એટલે કે અમે શું ભણેલા હોવા જોઈએ। તો કેન્ડિડેટ શુડ બી હેવ પાસ્ડ મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ હોવા જોઈએ। 10 પાસ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે જે તે એમની પોસ્ટ પ્રમાણે, સાથે 12 પાસ હોય એ તો એપ્લાય કરી શકશે। ITI વાળા મિત્રો હોય, ગ્રેજ્યુએટ હોય, બરાબર છે, જે લગતું હોય એના કોર્સ લગતું હોય એ વ્યક્તિઓ એપ્લાય કરી શકે છે। આગળ વાત કરીએ કે સાહેબ એજ લિમિટ કઈ છે, તો મેક્સિમમ 18 વર્ષના હોવા જોઈએ, મિનિમમ 18 વર્ષના હોવા જોઈએ। 18 વર્ષથી નાના એટલે કે 18 વર્ષથી નાના ટેણિયા ના હોવા જોઈએ અને 27 વર્ષ જેટલા હોવા જોઈએ। મેક્સિમમ તમારી એજ છે 27 વર્ષની રહેશે અને અલગ અલગ જે તમારી કાસ્ટ છે OBC એના આધારે તમને અનામત પણ મળતું હોય છે આની અંદર, બરાબર છે। તો 18 વર્ષથી નાના ટેણિયા હોવા જોઈએ નહીં। આગળ વાત કરીએ તો વેકેન્સીની હાઉ ટુ એપ્લાય, કેવી રીતે એપ્લાય કરવાનું છે, તો આપણે આગળ વાત કરી એવી રીતના એપ્લિકેશન ફોર્મ પૂરેપૂરું ઇંગ્લિશમાં કાં તો હિન્દીમાં ભરવાનું રહેશે, બરાબર છે। નો કેન્ડિડેટ વિલ સેન્ડ મોર દેન 1 એપ્લિકેશન ફોર ધ સેમ પોસ્ટ, એક જ પોસ્ટ માટે એક કરતાં વધારે વખત એ એપ્લાય કરી શકતા નથી, બરાબર છે। એનું એપ્લિકેશન શું થઈ જશે, તો કે રદ થઈ જશે। તો આ પણ જાણવું જરૂરી છે। તો કે લેટેસ્ટ ફોટોગ્રાફ એને અપલોડ મૂકવાનો રહેશે, સાથે એડમિટ કામની અંદર પણ લેટેસ્ટ બધી માહિતી આપવાની હોય છે, બરાબર છે। એડ્રેસ કયું છે, તો કે સાહેબ અહીંયા એડ્રેસ પણ મેં આપી દીધું છે, એ એડ્રેસ પર તમારે સેન્ડ કરી રહેવાનું રહેશે, બરાબર છે। કેન્ડિડેટ એપ્લાઇંગ મોર ધેન 1 પોસ્ટ શુડ સેન્ડ સેપરેટ એપ્લિકેશન વિથ સેપરેટ ફી, અલગ અલગ ફીથી તમે અલગ અલગ પદ માટે એટલે કે પોસ્ટ માટે તમારે અલગથી એપ્લાય કરવાનું રહેશે। ઓનલી 1 એન્વેલોપ શુડ કન્ટેન 1 એપ્લિકેશન ફોર 1 પોસ્ટ ઓનલી, એટલે કે 1 એન્વેલોપની અંદર તમારે માત્ર ને માત્ર એક પોસ્ટ માટે એપ્લિકેશન કરવાનું
રહેશે, બરાબર છે। તો આ પણ અગત્યની માહિતી છે। અહીંયા તમને એડ્રેસ પણ આપી દીધેલું છે, બરાબર છે। અન્ય કોઈ તમારે વધારે માહિતી જોઈતી હોય, તકલીફ જણાતી હોય તો કોમેન્ટ કરી દેજો, હું તમને ત્વરિત આન્સર આપી દઈશ। આગળ વાત કરીએ તો એપ્લિકેશનની ફી કેટલી રહેશે, તો કે જનરલ કેટેગરી હોય, ઓબીસી કેટેગરી હોય, ઈડબ્લ્યુએસવાળા કેટેગરીના માત્ર ને માત્ર 50 રૂપિયા ફી લેવાની છે। એક્સ સર્વિસમેન હોય તો એમની પણ માત્ર 50 રૂપિયા, અને એસસી અને એસટીવાળા લોકો માટે મફતમાં, એટલે કે 1 પણ રૂપિયો એમને આપવાનો રહેતો નથી। આ પણ તમારો પ્રશ્ન હશે, તો આનો પણ તમને જવાબ મેં આપી દીધો। આગળ વાત કરીએ કે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે, કેવી રીતના સિલેક્ટ કરશે આ લોકો, તો કે રિટર્ન એક્ઝામ લેશે, ત્યાર પછી ફિઝિકલ એક્ઝામ લેશે, પછી પ્રેક્ટિસ ટેસ્ટ લેશે, અને એજ અને તમારો એક્સપિરિયન્સને પણ અહીંયા જોવાનું રહેશે કે તમે આ કામ કેટલા સમય માટે તમે કરેલું છે, અથવા તો એક્સપિરિયન્સ તમારી પાસે છે કે ફ્રેશર છો, આવી રીતના પણ જોવામાં આવશે। આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, તો એપ્લિકેશનની શરૂઆત 16/11/2024થી થઈ ગઈ છે, એટલે ઘણા બધા સમય પહેલાંથી આની એપ્લિકેશનો શરૂ થઈ ગઈ છે। તમે જો બાકી રહી ગયા હોય તો છેલ્લી તારીખ 30/12/2024 સુધી છે। અને તમે જો પણ આ ભરતી માટે એપ્લાય થતા હોય, તમે એલિજિબલ હોય તો અવશ્યથી એપ્લાય કરી દેજો, બરાબર છે। ખૂબ સારી એવી જગ્યા માટે તમને અહીંયા પોસ્ટ મળી રહી છે। કુલ 466 જેટલી જગ્યા માટે તમને ભરતીની અંદર લાભ મળી રહ્યો છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાની, મિત્રો સુધી શેર કરવાની, અને ચેનલ પર નવા મહેમાન ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરજો। આપણા ચેનલ પર 700 સબસ્ક્રાઈબર પૂરા કરવાનો આપણો ટાર્ગેટ છે, તો એ પૂરો કરવામાં તમે પૂર્ણ રૂપથી મદદ થશો એવી આશા છે। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।